મારું નામ ભૂરાભાઈ મસરૂભાઈ બાઈવાડા। અમારા ડાવસથી બાઈવાડા જે જોડતો રસ્તો છે એ 1 થી 2 ઇંચ વરસાદ થાય ને તો આ રસ્તો બંધ થઈ જાય છે। અમારા અહીંયા લગભગ 40 થી 50 ઘર છે, એમના છોકરા ભણવાનું બંધ થઈ જાય છે। દૂધ પણ અમારું ઘેરે રહે છે। એક ઘર કુએ તમે ગણો તો અમારો લગભગ 25 થી 30 લીટર દૂધ છે, તો 40 ઘરનું દૂધ કેટલું થયું? આવી રજૂઆત અમે કેટલીય વખત કરી। આ રસ્તા માટે પણ અમે રજૂઆત કરી છે। કેટલાય વર્ષોથી આ રસ્તા માટે રજૂઆત કરે છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। અમારા ગામ માટે આ રસ્તો બાઈવાડાથી ડાવસ છે, પણ આ રસ્તો કોઈ સાંભળતું જ નથી। ઠરાવો 10 વર્ષથી આપીએ છીએ, પણ આ રસ્તો બનતો નથી। અને આ પાણીનો નિકાલ તો થવો જ જોઈએ, ગમે તે ભોગે આ રસ્તા માટે કંઈક થવું જ જોઈએ। અમારો સંપર્ક કોઈ તે દવાખાને જવું હોય તો જવાતું નથી। હું માવજીભાઈ બાઈવાડા। અમારે આ રસ્તાનું છેલ્લા 8-10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। લોકોએ રજૂઆત કરી છે, બહુ કરી છે, પણ છતાં આ રસ્તાનું કોઈ સોલ્યુશન આવતું નથી। આવા કેટલાય માણસો રજૂઆત કરીને જતા રહ્યા, ક્યારેય કોઈ અહીંયા રસ્તાની મુલાકાત લીધી નથી। આજે તમે આવીને આ રસ્તાની મુલાકાત તમે ખુદ નજરે જુઓ કે આ ખેડૂતો સાચા છે કે જૂઠા છે। અહીંયા દૂધ છોકરાઓ લગાતાર 2-3 દિવસથી આજે ભણવા ગયેલા નથી, અને પાણી ગળા આજુબાજુ ગળાથી થોડુંક જ નીચું છે। તમે જોઈ લેજો, આ પાણી એટલું બધું છે કે ટ્રેક્ટર પણ ચાલતું નથી। ઘણી બધી મુશ્કેલીઓ આવે છે। એના કરતી આ તંત્ર કંઈક કરી અને અમારા રસ્તા એક ટ્રેક્ટર ગાડી પલટી ખાઈ છે, 2 બાઇક અંદર જ પડે છે। જે હોળ એક બાઇક ખેંચાઈ ગયું છે, અંદર જ પડ્યું છે આજે, આના પાણી અંદર નીકળ્યું નથી। આ બધી સમસ્યાનું સમાધાન કઈ રીતે સરકાર લાવશે, નહીં લાવે તો આના માટે અમે આગળ વધીશું। ગમે